રાજ્યમાં વરસાદે આજે જોરદાર બેટિંગ કરી છે। ક્યાંક નદીના નાળા છલકાયા છે તો ક્યાંક ડેમ ઓવરફ્લો થયા છે। ભારે વરસાદના કારણે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અમરેલીમાં ભારે વરસાદના કારણે ગોવા ગામે ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરી તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। અમરેલી ભાવનગર વચ્ચે ખાનગી બસ પણ ફસાઈ હતી, જેમાં 6 લોકોને આઈએએફના હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયા હતા। જ્યારે રાજુલામાં 24 શ્રમિકોને ભારતીય કોસ્ટગાર્ડની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ભાવનગરમાં કાળુભાર નદીનું પાણી ગામમાં આવી જતા લોકો ફસાયા હતા। એનડીઆરએફની ટીમે ગામના 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને તમામને બચાવી લીધા હતા। તો બોટાદમાં પણ ગેલો નદી પર આવેલો રામાઘાટ ડેમ ઓવરફ્લો થયો હતો, જેના કારણે બાઇક ચાલક એક ફસાઈ ગયો હતો। બાઇક ચાલકનું જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। ત્યારે ચોટીલા હાઈવે પર તળાવ વચ્ચે આવેલા મંદિરમાં એક વૃદ્ધ રાત્રે સૂઈ જતા ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા અને તેઓ ફસાઈ ગયા હતા। વહેલી સવારે કોઈ રાહદારીએ ચોટીલા ફાયરની ટીમને જાણ કરી અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી એ વૃદ્ધની બચાવ કામગીરીમાં જોતરાયા હતા। ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ એ વૃદ્ધને હેમખેમ બહાર કાઢીને તેઓને બચાવી લેવાયા હતા। તો બોટાદના રાણપુરમાં ભારે વરસાદના કારણે એક કાર પણ તણાઈ ગઈ હતી। માલણપુરથી હડમતાળા વચ્ચે નદીના વહેણમાં કાર સાથે 2 લોકો પણ તણાયા હતા। ત્યારે સ્થાનિક લોકોએ કારમાં સવાર બંને વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું।